હેડો કે હેડો પછી દાડો થાય સકા આવે છે તને આ તો મારી જોનમાં ના જવાનું સવારે રોજ મારે 9 વાગે ઈકન કેટલો ટોકર ગણી નાખ્યો 30 ટોકર ગણી નાખ્યો ને એક થેલી છોરી તી એકનો માલ કીધો તો કમ્પ્લીટ બનાવે ને કમ્પ્લીટ 31 નો જ માલ બનાવ્યો અને ખાવાનું હોય તે હું ખાઈ લેવું ના ના પણ રોજ મારી જોનમાં જવાનું હોય એમ રોજ મારે તમને 9 વાગે ઉઠાડવા આપવાનું હું 9 વાગે લાવ ટોકર ના ખોળો જલ્દી હમણાં 10 વાગે એટલે જીવનીઓ પાછો ચા લઈને આવશે હોય કણ ઈટો લેતા આવો એ તો એકાદું મજૂર કે વધારે કરી દે ઉપર હા મારો ને અને 500 રૂપિયા નહીં હાલતો મફત આલું છું બેહરાવાળા આલું છું પગોની કરી થઈ જાય હે વસૂલ થઈ જાય 500 આ 10 વાગે તો હજી હારો માલ નહીં બનાવ્યો હજી એકડે કઈ ઈટ નહીં સોટાડી નહીં લે એકલું 5 વાગે એટલે તો મારે ઘેર જવું પડશે એકલો સુધી પહોંચી વરું તમે એકલા દાદર મારી નાખો છો વાતો તો મોટી મોટી કરતો કે 25 મજૂર ને 50 મજૂર આપવાનો ફલા મોના કામ કરે તો ખાડો કર્યા વગર મારું મગજ ખરાબ થતા રે 50 માણસ નું મારે કામ કરવું પડે છે હા તમે એકલા ઊંધા પડી દો સજા બધું તમે કઈ નાખ્યું એટલે ઈટો બધું મારે કરવાનું ના કુંતાબાન બોલાવો ના હોય તો એને ઈટોલ છી કેમાં લે હુત્તર તો દોઢું મેલ્યું ઉત્તર દોઢું નહીં તમારી ટોપી આડી નહીં ને મો તમને દોઢું લાગે છે ના હોય તો ટોપી આડી કરો શાનું શોગન પૂરા કરી નાખ્યા ખબર જ નહીં ને ઓમ દોઢું લાગતું જોજે તમે દોઢા ઉભા રહેશો આમાં હા કમ્પ્લીટ અને વધારાની ચોપલાશ નહીં કરવાની ના હોય તો તમે લે કામ કરો આ તંતર કરો હું ઈટો લાવું માલ લાવું છોડો પણ જોન તો મારે રાખવું પડે કે હવ ગમો વાતો કરે કે સુંભાઈ ખરા ને સાઈડો રાખ આ કે સોમભાઈ સાઈડ માં જ રહેશે ખેમાની એમ ના કે બધી સાઈડો ખરી ને ખેમાની એ કે સુંભાઈ સંભાળે ના ના હાથ માં લેવા તો ગમો તૈયાર રહેતા છો હા મારો કાઢી નાખ્યો મજૂર તરીકે મજૂર સાથે મજૂર જ રહેવાનું કતાણે મેલાય કરી કે બે એક બાજુ કોમ શીખવું છે કારીગર બનવું છે અને પછી મેલવાન જોડ આવે છે અને વર રાખજો પાછા કારીગર થઈ જાય છે ખેમાન ભૂલી ના તો ગુરુને હા ભૂલી જાવ એમ કોઈ આ તો પછી નક્કી ના રાખા ગુરુ કરતી ચેલો ચડિયાતો હોય મોટા કોન્ટ્રાક્ટ મળશે તો પાછા એ દાળ મને યાદ નહીં કરો હા કોન્ટ્રાક્ટ મળશે ને મને યાદ કરે એમ તો હું તો કહું છું જો કોઈ કોમમાં કોઈ ખોમી આવશે ને ઈ ટાડી આવશે ને તો ફટ લઈને ગાલ ઉપર થાપી પડશે આ લેલું આલી દો તો લેવલ ટુ લેવલ કોમ કરે હું શોમા કાકા સજા થાય ને તાણે તમારું કોમમાં મન લાગે કમ્પ્લીટ મારની બીક મેલો હળો અને શોમા કાકા હું તો શું કહું છું ખબર છે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં ઓમાં આ જીવણીઓ રહ્યો ને એ ગોડા જેવો જ છે એને શું કશી તંતરમાં ખબર પડે છે કશી ખબર પડતી તમને કોઈ દાડો એને એમ કીધું કે શામ શોમા કાકા આડું અવળું મેલીને અવળું મેલીને હવળું મેલીને એવું તો નહીં કે તમાર સોના મોના વૈકણીઓ ચાન્સ છે કોમ શીખી જવાનો કારીગર બનવાનો બની જ તો હું તો કહું છું પૂરેપૂરું ધ્યાન આલો અરે પૂરેપૂરું જો બરોબર ને ગમે તેવું કોમ શીખવા ને કોઈ પેલા કારીગર ના થઈ જવાય આડું અવળું તો કોમ થવાનું જ છે થાય આવરું ને હવરું પણ એક વખત અવળું થાય પછી રાગ શીખતા કમ્પ્લીટ કારીગર જવણિયાનું ઘર પૂરું થતા આર્યો કારીગર હશે તારો બધું કોમ હું કરી નાખે શોમા કાકા પસ્તો મારા ખાલી સાઈડો રાખીને ખુરશી નાખીને બેહી જ રહેવાનું છે બધું કોમ કાજ તમારે જ લેવાનું છે આગળ હા તારો મજૂર વધારી દેવાનો ખાલી ચિંતા કરશો ને તમે કારીગર થઈ જાવ પણ મજૂર હું તમે કહેવાય બધું વધારી નાખ્યું ખેમોને પાછા વાટ જોઈ રહ્યા છે કે ચાલે જીવન શાણા આવશે મારા પાછું ખેતરમાં જો કેટલા થોડું મોડું થઈ ગયું પણ અમે ચાલે જલ્દી જવું પડશે ને ખેમોને પાછા કહે કે હજુ જીવન ચાલે નહીં ના તો જલ્દી જવા દે ખેમોને તો પાછા આવી ગયા છીએ અને કોમ ચાલુ થઈ ગયું છે જઈને તરત ચા પાઈને પછી પાછો મારા ખેતરમાં જવું છે એટલે થોડી વાર રહીને પછી પાછો જાઉં ખેતરમાં હું જીવન છૂટ્યો હોત ચાલે આ થોડી બહાર આવી છે કમ્પ્લીટ રેડી જોરદાર કોમ હો કેવું જ ના પડે જીવન 10 વાગે ચાલીને આવવાનું સવારે પીન નહીં આવતો ઘેર 10 વાગે જ લઈને આવવાનું ઘર તો સાથે પીધી હોય સબ ચાલુ કરીને આવ્યું વાત કરી છે અમે ઈવન ઘેર કોણ સામે લેવું છે તને કઈ ખબર નહીં તારા પહેલા પણ ઘેર જીવણિયા તારો ભાઈ 10 વાગે ઉઠે છે ને હું કરું કેમ હું અને ખેમા હજુ તો 100 ઈટો જ ચોટારી શું કરતા આટલી કેરા ઊંઘી રહેતા હોય કોમ તો કર્યું નહીં ના હોય ઊંઘી રહેતા જીવન તારે કાઈ કોમ ચાલુ ના કરવાનો પેલો માલ બનાવવો પર અમારા 2 કલાક તો માલ બનાવવામાં જ જતા રે તને ખબર પડે છે અમે આખો દાડો બેહવાન નહીં થાય પણ મોલ્યા દાડો માલ બનાવીને પલાળીને જતા હોય તો અત્યારે નાખી ના દેવા થાય એ બુદ્ધિ વગર ના એક દાડો માલ જમી જાય તો પછી હું હાલત થાય થઈ જા એવું હોય
અને ખેમા આવી રીતના કામ કરશો તો મારું ઘર શાણું પૂરું કરશો ચોમાં હું આવીને તો જતું રહ હજી પાયા ઉપર અમું લીધું છે હજી વરસાદ આવવા દે તાનું ઘર પૂરું હશે જોયા, અમે તને કહીએ છે કે મને રાજસ્થાન જવા દે પછી મજૂર લઈ આવવા દે તો પછી કહવા દેતો નહીં મજૂરા વગર મારે કોમ છે રીતે ડાળું. એ વાત નહીં કરવાની તમારે બેવાના મારું ઘર બનાવવાનું છે અને કામ ના હોય ને તો રાત નાળો ચાલુ રાખો સારું. પણ પૂરું કરી આલો વાતો જીવનલાલ, પછી કર ચિંતા પેલા ચા કરજો પા નહીં. મને હેર એટલે ચાલ આહેશ. લ્યો, પી લ્યો હળો. શોમા કાકા ચા પી લ્યો પછી હું કરશું ખબર છે મોડા સુધી કોમ ખેંચ છે બરોબર ના, ના. જેટલો માલ બનાવ્યો છે ને પૂરો એ કરી બધું કોમ પૂરું હા કરવાનું. ચા પીને ફટાફટ કામ કરવાનું ચાલુ રાખો ખાવા ના જતા જે પહોંચી જજો ના હોય તો તાર ઘેર રંધાઈ દે ને અરે ઘેર મારે હું કરે દાવ મારે તો ઉચ્ચ કાલે મારા છે જજે, અમારે તમારે કોઈ જીવ શક નહીં તમારે તો બસ કોમ જ પટાવું છે કે પટાવાનું જ છે કે નહીં બોનું આલ્યું જીવનલાલ ઉકળશો નહીં ગરમી તો અમારે લાગે છે ખેમા તમાર કરતા ગરમી મને વધારે લાગે છે મારે તમે- કામ ચાલે પૂરું થાય ઘેર જઈને ખાઈને વધના આવશો ને અત્યારે તો આટલા ચાલે જીવન. વધના તો આટલા આવી જા અમુ વધને એટલા આવશે તો પછી છે ને ધાબુ છે ને એ પર વાતો પછી કર પેલા ચા બનાવ્યો કું બનાવ્યો લેતી ના તાણ હું બનાવ્યું તું 75 પીવું 70 કઈ નાખીએ લે શું પૂરું આમ બોલ? દૂધ વેરવાનું રાખવામાં હોય આમાં પાણી જેવું દૂધ? લઈને આવ્યો છું અમે સોમલા દૂધ મારા ગલ્લાથી લાવવાનું હોય કોઈ લીટર ઈકર ના લે 250 દૂધ આલે બે છે જણા છે અમુ તોય. સોના મોના પીલો જ જે હોય અલ્યા પણ બે જણા છે તોય હરખી ઘેર તો જોને આખા દૂધની રેલા જેવી ના પીતા હોય ઘેર શું પીવું લોકોના અહીં ખોમિયો કાઢવા બેઠા છો ઓય આવી જાય ચા બાર ઘેર તો ભારતો ને હમુર દીમ કે જો જીવણીઓ 500 રૂપિયા આલી જો હે ને પણ 5 દાડા પાણી વધારે જવા દેવાનું ને એ અડધો કલાક જ અડધા કલાક ઉપર 1 મિનિટે નહીં નકર વધારે પાણી જોતો ને તો કે બીજા 1000 આલી જા પણ 500 હુકા લેવા પડે 500 આલ્યા છે ને તો પેલો રોજ અડધો કલાક વધારે પાણી છોડાવશે મામા એટલી ખબર નહીં પડતી હનો વધારે આવો છોડાવા કોક તો આપણા પહાણ છે કે કોક આપણા પહાણ છે પણ આ ખરો ને એને તો એવું છે કાયમી માટેના 500 આલ્યા છે એ છે ખબર નહીં પડે પાણી બંધ થાય 5 દાડે લે આવશે ટપ દઈને લાય બીજા 1000 તો આવશે 10 દાડા પાણી અરે કહી જ દેવાનું કોઈ ખોનગી અને રાખવાનું આગળ નહીં જઈને જોવાનું છે પાણીનો બગાડ તો નહીં કરતો ને નગાતો તો નાવાય બેઠો હોય ને તો 4 ડોલો લઈને બેહાય એવો છે જીવણીઓ તો તે એના બાપાનું શું બિલ આપવાનું છે અને ના જ કે પછી આપણો અડધો કલાક જ પાણીનું વધારે હાલવાનું છે એ 10,000 500 પૂરા થાય ને એટલે બંધ ઓ પાછા નાકા કાયમી માટેના છો કહી દેજો જીવણિયાને કે 10 દાડા જ આવશે અડધો કલાક વધારે ના ચોખવટ બંધ આજ વાત કરી જ દેવાની ને કુલરીમાં ઘર નહીં ભાગવાનો જીવણીઓ હોય કે બીજો કોઈ ના હોય ગમનો આ તો એને તો 12 મહિના કોમ ચાલે છું 12 મહિના 500 રૂપિયાનું પાણી છોડવાનું વણા ખાલી 10,000 ની જ બોલી કરી ઓ છે મામા, નકાના કોમ પડે આ ધંધો ના થાય આપણાથી 500 રૂપિયા ધંધો વાળી. નહીં કરવાનો તાણે. ઓહોહો. જો હજી જમાત બેઠી છે ને આજ તો અને જીવન હું આવો ચા લઈને ના આવતો સમ આ તો હું તું ચા બનાવશે આ તો તું ભાઈ છે ને એટલે વાયકાન ચા પીવું ન કે હું બીજા તો કહી દઉં હું ચા નહીં પીતો મારા કોફી આવી જાય ગમે પૂછો ખેમાન અમુ ધપક સાસ ખાવાના હોવા છે ને સોના મોના ચા મળે છે તે પી લ્યો કે અલ્યા નહીં પીતો પણ નહીં પીતો જે લાયો લાખનું વાળી પોતાનો ભાઈ શકે વાત અરે કરો છો જીવણીયા, જબરદસ્ત માઈશ તમે તો આવો સરપંચ આવો ચા લઈને આવ્યો લાગે છે ઓ લ્યો ચા પીઓ તે કોમ ચાલુ કર્યું પણ પેલા ચા પીને જ બેઠ્યા અમે માલ બનાવીને તૈયાર જ કરતા હતા જીવન લાલા કીધું લાવ હાથેકથી ઠરી જાય ના છો કરતી હજી એક જ થોર લીધો હોય એવું નહીં લાગતું કાલનો આ ચાલુ કર્યું છે અમે જો. ઓટો મારજો આ ત્રણ ચાલુ ચાર કરી. થો લેવાઈ ગયા છીએ હે? હાવ. ધરાઈ જા એ બીજા કારીગરો બનાવે ના અમે જ છીએ ને કારીગર બીજું બે જણા કાફી છીએ પણ આખી અડધી વેળા જતી રહી ખેવાના હજી તો અડધી રહી. જીવણિયા ઘર કરતા ચાના પૈસા ના વધી જાય જીવણિયા હું પાડાનું પૂંછડું કામ કરી લે બે દાડા થયા હજી 4 થોર ઉપર માર્યા છે લે આ હું એ જ કહું છું આઈ કીધું છે કીધું જલ્દી ઘર બનાવો એટલે કોમ આવે પર હોય ઊંઘવા તો નહીં આવતા કે બેહી રહેવા તો નહીં આવતા કે ના ના હું તો રાત દાડો કોમ ચાલુ રખાવું છે લાઈટ કરી દેવી છે અલે હોય. અમે દારા નહીં આવતા ને રાતે હું ઊંઝે મેળી નાખી બે જણા હે અમુક થોડો સરપંચ આ આગળ કાચબાની ચાલી હેડ્યા તો છે એટલે લાઈન મેલ દીધું હા જીવનલાલ એટલે તું કાચબો છું એમ નહીં કેતા હું મજૂર લેવા જતો પણ આ જીવનલાલ જવા નહીં દેતા પણ મને અમે ખરા ને જેવું તેવું કોમ ચલાવતા નહીં અમારું કોમ ખરું ને એન્જિનિયર રીતે બધું કોમ હેડે નહીં એમાં જીવન ચા કોને મેલી હતી નહીં મેલી હતી જોરદાર બનાવી છો જીવન ઊંઘ ઉડી જાય મારી એવી ચા બનાવી લાવ્યો છું જીવન તું જો આ ભણો છો કે આ જબર ચા બનાવી છે હારી કદી પીધી હોય તને જ ખબર પડે કે એ હારી છે. જીવણિયા ચા લઈને આવું પછી બેહી દે બીજું કોઈ જોવું છે
છે કે નહીં જોતો? આમ મારે હું જોવાનું ખેમોને ઈટો મેલે છે માલ બનાવી કમ્પ્લીટ. અલે હા ઈટો તો ગોડો હોય હે મેલા, પણ કોમ તો જોવું પડે કે ના જોવું પડે? કોમ તો કમ્પ્લીટ જ છે ને. હું એટલે કોમી સરપંચ, જોવો? તને કોઈ ખમી નહીં દેખાતી? અરે કારીગર હું છું, તમે કારીગર છો? પૈસા બીજો કીધું હું કારીગર છું. તાને? આ કોમના પૈસા તમારા આલવાના છે. અલે પૈસા નહીં આલવાના, પણ ખમી તો કેવી પડે કે? જોવું તો પડે કે સોમભાઈ કોમ કેવું છે ખેમાનું જોજો બરાબર છે. એવડિયા, મને એમ લાગે છે પાયો દોઢો એવું નહીં લાગતું લે. તમે દોઢા ના હોય જીવન ભોરાગી ગોલું ગાલીને જતા રહે ને તો તારી ઘરની પત્તર ફરી જાય. એ ગોલું ગાલાની શું વાત કરી લે? સાચી વાત કહું જીવણી તારા ઓછો છે કે નહીં બેટા કોઈ? ઓછું હા, તું જોઈ લે આ પાયો દોઢો નહીં. અરે જોઈ લે. જીવનલાલ આ ઉત્તરમાં નહીં કમ્પ્લીટ મેં કેલું ધોઈ લે. લાવ ઓળેમ્બો લાવ ઓળેમ્બો. લે ખેમા. નહીં ઓળેમ્બામો એ બળદ્યા, કારીગર કને બનાવ્યો? શમ કને બનાવ્યો એટલે એટલે ઓરંબો હોય મપાય. એટલે સરપંચ, એવું ના હોય બધી જગ્યાએ મપાય પણ તમારી જેટલી બુદ્ધિ છે એ હું જોતો હતો. સરપંચ, અમે કોઈ ખાલી ગોબરામાં કોમ નહીં કરતા. અમદાવાદમાં કેટલો કોમ પૂરો હા, તી તો દિલ્હી બિલ્ડિંગમાં બનાવી છે. જીવનલાલ, અમદાવાદમાં અમારા બીજા ગામમાં ફોર્મ ચાલુ હોય ને તો આવા તો 17 જણા આવી ઓમ કરીએ છે માલ હરખો નહીં બનાવ્યો પોણી નહીં વેડ્યું ટેકણું નહીં કર્યું વર રાખજે. એ, કોનમાં હું કીધું? કોનમાં હું કીધું? આ જીવનલાલ જોઈ લો નહીં ઓલેમ્બામાં કમ્પ્લીટ લે સકા નહીં ચોકણ હા. નહીં દેખાતું. તારી ટોપી સીધી કર. હા એ તો પેલી બીબામાં શું થાય હા. ઈટ મોટી થઈ ગયેલી છે આમને મોટી જો તો કાપવાની નહીં કીધી. એટલે અમુક એટલે કારીગર તું શીખી હે? શરમ આવે છે કે નહીં આવતી કશો વાંધો નહીં. અલ્યા ઈટ તું મેલું તો તને ખબર પડવી જોવે કે ઈટ દોઢી કે ખોમી છે. આમાં શું હોય ખબર છે પેલા ઈટવાળામાં જે મજૂરી ઓહો. કરતા હોય છે ને એ અસુબાની થોર કઈને મૂકી દીધેલી હોય ને એટલે બેની થયેલી ઈટ હોય ને માટી થોડી આમ લંબાઈ જઈ હોય પણ એ બીજું કશું નહીં. લંબાઈ ગયેલી ઈટ બાજુમાં કાઢવાની નવી એ મંગાવી મૂર્ખા, આજ પછી તમને કહી દઉં મારા આવી બાપ વગરની ઈટ આવે તો જોવાના અંદર આ એ બધી ચેક ઘોડા કરા. ભેગા તે હોલે બધા ઘોડા આ ઉત્તર ઉકાલી હોલે. શું કહેવાય ઈની સિદ્ધાર્થમાં મેલું તો ઈટ મોટી હોય કે જાણી હોય બધી સીધી જ આવે. કમ્પ્લીટ આવ ખેમા. જીવનલાલા નહીં કમ્પ્લીટ જોવાનું રાજ ચાલ લઈને જતો રે નકર સણીને જતા રહી ત્રણ દાડામાં. શું કરું હું? એક કામ કરજે જીવણિયા ના હોય ને એ બોનું કને આલ્યું છે તમન તનવાન તને કને છે તારા તો પછી આ બધી અભી પંચાયત એ, થયા કરે સરપંચ. કામ કર ઈવન પાણી ચડાઈ દેજે તું એ તારો. ખમા શરીર જેટલી જાજા હાથું તો કોઈને ખબાતું અરે નહીં. સરપંચ તમે તમારા રસ્તા જજો. જીવણિયા કોઈ તો પાયા ઉપર હેરા ઉભા રહ્યો કોઈ તો મું ઉભો રહ્યો. તમે હે ને પાણી છોડવાનું રાખો એનો મારે થોડું થઈ રહ્યું છે નહીં, તમને પાણી સબ ખબર નહીં પડતી અમારો ટાઈમ કેટલો બગડે છે. જોડો ગોમની પંચાયત કરવાની એટલે કોકને પૈસા લે લે હું જવું તેવું ઈટે મેં કીધું તું રહેવાનું એમ. એ સોમલા તું જજે પેલ બાજુ એ જીવણિયા તારું ઘર તણવું આવે તો તણજે ના તણવું હોય તો કોઈ નહીં. અમુક પેલા પાણી જરાક ખરું ને રાખજો. અડધો કલાક પાણી વધારે લેવું હોય ને તો 500 રૂપિયા બીજા ખિસ્સામાં ગાલી દેજે તો અડધો કલાક પાણી આવશે નકર વાય નહીં આવે. ઓહો ઘરનો કાયદો છે તમારા એટલે જોઈને આખી જિંદગી 500 રૂપિયા પાણી ના છોડો. એટલે તમારા- પાણીયા 12 મહિને આલું છું વેળો નહીં હાલતો એ 12 મહિને તો પીવાનો હાલે છે કોઈ ઘર બનાવવાનો વેરો નહીં હાલતો. મફતનું ખાતા પ્યાજા પડે છે બીજું કશું એ નહીં. તારા જેવા જોતો ચણી નહીં ખાતો હું કાયદેસરના ગામમાં પાવતી ફાડીને આલું છું. મજૂરી કરી ખાઉં છું. 250 રૂપિયા આલે તમે પાણી છોડો એટલે કોઈ શાકભાજીનો વેપાર નહીં. 250 ના ચાલે જીવણિયા. 500 સીધો પાણી આવશે નકર વાય નહીં આવે કહી દીધું ને. કીધું તો સારું કરાલો. કશો વાંધો નહીં પાણી તો છોડો વગર જોતો ડફનો લોહી પીવું વચમું જીવનલાલ આ બધું કમ્પ્લીટ જ કોમ થતું હોય અમોન કોઈ એન્જિનિયરો લેવા આવતા છે એમને લેવા આવતા છે ના ના ખેમા તમારું ના ના અમે કદી ઓલેમ્બો પકડે જ નહીં હોય ના ના ઇમદમ તો નહીં સણી હોય કા તાણ પછી આટલા સુધી આવી કશું ખોમી પડી નહીં પડી ખોમી હમુર અને આપણો કોમ થી જોયેલો નહીં મોરી ટેન્કર મંગાઈ દે ને જફા કર્યા વગરનો ના ના ટેન્કર નહીં મંગાવવાની જરૂર આને વધો નહીં આ તો આવશે પાણી છો જ એટલે ખેમા સણકો ઉતાવળ કર ઈટો છે હોય કાન હટી જાય. લેતા આવો. ખેમા ભાજી જેવું છે મેલે જીવનલાલ માલમાં અડધી વપરાઈ જાય તમારે નુકસાન ના પડે છે એમ ખબર નહીં પડતી હા હા બરોબર છે આ બધું પડી રહેતો હોય કણ પછી શું કરવાનું હા હા કશો વાંધો નહીં જીવનલાલ ઓછા ખર્ચામાં પચાઈ આલ્યો ઘર તમારે સસ્તા બનાવી આલ્યો કોઈ અરે જેવું સસ્તા તેવું. બનાવવાનું તાણે તો ગમો કોઈ ના હોય એવું. આખું ગોમ જોવા ચડશે તમે ચિંતા કરશો નહીં એવું જ બનાવવાનું છે ખેમા અને આવા લુખા માણસો ખરા ને આપણા કોમ ઉપર લાવવાના જ નહીં આ તમને કહી દીધું છેલ્લા શબ્દોમાં હવે ખેમા એના ગોમ સાથે આવે એ ખરામાં આપણે છે ના પાડી પણ તમારે મારું કોમ ચાલુ હોય એટલે બીજા કોઈને બોલાવાના નહીં વધના રહી આવે છે બીજું કોઈ હા નહીં ઈવન કેવું છે કે કોઈ કરીને હું કોક કહું ને હા. તો જીવનલાલ નું ઘરનું કોમ બંધ રહે ઓવા બાકી જીવણીઓ આગળ નીકળી દે અને જીવન તમે કોક હારી જતા કાલ
જોતો ને કાલે તાર હારો ને જોરદાર મળતો બોલા ચલામાં તો જોરદાર અરે જબર માણસ હેડવાના જ. બાજરી વાઢી હતી કે હા. એટલા જોતો હું જોતો તે બાજરી 10 કોથળા થઈ મને કે એક કોથળો લેતા હતા પણ મેં કીધું ના મારા ઘરનું કામ ચાલે પસાઈને લઈ જોઈએ મારે વળી કાલ વિચાર છે રજા પાડી ના હોય તો ફુવાની જતો આવું કશો હતો નહીં જે બાનું હું હતો આમ તું વાતો હવે ને સણવાનું રાખ જલ્દી ઈ કયો શું હોય પાછી માલ સવાય કાન આ ઉત્તર પડી ગયો છે ખબર પડે છે અને જીવનલાલ તમને કોઈ શરમ જેવું સકા નહીં એટલે કેમાં કોઈ બુદ્ધિ જેવું સકા ને મંડળો મોડીને બેહી ગયા છો વાયકણીઓ વાતે વળી ગયા છો ફલાણું થયું ઢેકણું થયું ને તમને ખબર છે મને રોજના 500 રૂપિયા ખર્ચો ચલા થવાનો હોજ પડે 500 મારા હાલવાના કે નહીં હાલવાના હાલવાના. પછી એમને કહેતા કે મારું ઘર ચોમા આમ તૈયાર કર્યું આવીને આવી વાતો કરશો ને એના બેહી રહો ને તો ચોમા આમ ઘર તૈયાર ના થાય આ તમને કહી દીધું 500 કોઈ મફત મને નહીં હાલતો હું વાયકન મજૂરી કરું છું ને તાનું તું મને હાલે છે કોઈ હાલ મજૂરી કરતા હતા ને નતા કરતા હોય બેઠા બેઠા એટલે આવું કરીએ છે સોના મોના પેલો માલ લાવો અને જીવનલાલ તમને કોઈ બુદ્ધિ જેવું સકા નહીં ને મજૂર તરીકે લાવું છું રોજ મારા 500 મહિનાના જેટલા થયા વિચાર કરો અને આ માણસ તો હોજ પડે ને એટલે તપ દઈને આવીને મારપાનથી રોકડા લઈ જાય છે અમુક ખેમા હું એવું કરો વાતો કરવા કેતો એટલે બેઠો અરે તમે વાતો કરાવશો તો તમારું ઘર છે ને પાર પડશે એટલે હું જઉં તાણ તારે નેકળો હાલ ના હાલ લાવો પેલો ઓળે બોલતા તો અમુક કેટલી વાર થાય છે પછી અમુ પાણી હોરી માલ બનાવે છે પછી લઈને આવતા તો વાર થાય જ કર વાયકન જીવનલાલ કીધું ને કીધું રેતી ને બધું આબાદ લઈને આવો સિમેન્ટ ને બધું તે ઉપાડીને લાવતા જોર આવ્યું તો પછી ઈકડ જ બનાવડાવું કે કશો હતો નહીં ઈ બનાવશે તો સોમભાઈ હું જાઉં છું તાણે અને કાલ તમે- હરખી ચાલ આવજો 3 વાગે ટાઈમસર ચા લઈને આવી જજો હો હા શું કીધું અને ના હોય તો પોણીએ સોળાઈ દેજો સારું સારું લે હડો અમર પેલો હોય મેકો ભૂખ લાગી હા ક્ષમાભાઈ બોલું કોન્ટ્રાક્ટર હો કીધું તું ને આવી દોડો જલ્દી ફટાફટ હા ના એ ચાલુ જ છે કોમ તે તારે આવી જ જો ને હાલ જ જા ઘર દણી ઘેર તું એની કોઈ ચિંતા કરશો ને તમે આવી જાઓ હું બેઠો છું હો એ સારું પાછું કોણ આવે છે એક કામ કરો હા ના હોય તો 2-4 ટોકર નાખો માલ અને ઈટો ગોઠવામાં આવું તેલ બાદ દઉં છું માલ પડ્યો છે ઈ કણ એક કામ કરજો શોમા કાકા હા. એ બધું પડી મેલજો હા. લેજો મારા ગાડી પેલી સિમેન્ટની થેલીઓ પકડાવો હડો હડો આવું તડકો થશે તો પછી કાઠવું પડશે હવે એમાં વાયકન આટલી બધું કબાર કઢવડાવું તમને ખબર ના પડે મેં કોટલા કેટલા રહ્યો શિકરા હે કીધું તો સાકા આવા કોમમાં ઉતાવળ રાખવાની ફટોફટ આવી જવાનું એટલે ખેમા સાહેબ ફરવા રિવર્સ જાવ આપવા દો, રિવર્સ. ફરવા જાવ આટલા સુધી આતો નહીં ટ્રેક્ટર હા ઓવા શોમા કાકા પકડજો હટજો ચો પકડો કે ઠેલી છો બહાર નહીં જવાનું હા મુકડું રિક્ષા બોલાવીએ બધી રીતે મારો હા કાઢી નાખ્યો કોમમાં પકડજો એટલે ખેમા આવું કર્યું તમને પછી કહું છું બધું હડા ને ખબર પડી ને કશો વાંધો નહીં ભાડું લઈ લેજે અને તારું કમિશન ડેરીમાં આવું છું વધના પછી બરોબર હા એટલે ખેમા આવું કર્યું તું હાથ ખર્ચો કાઢ્યો હા હાથ ખર્ચો હું હાથ ખર્ચો કાઢ્યો તારે શું કરવાનું તને તો શરમ આવે છે કે નહીં આવતી શોમા કાકા તમને કોઈ ખબર પડે છે કે નહીં પડતી બધી પરસ મને આખો દાડો વાકડ કૂટાઈએ છીએ તાણે મફત તું છે ઘર બધું વાત કરો છો તે એ તો બધું સમય બધું કરવું પડે ને બધા કરતા જ હોય મને કોઈ આલી વધારાની મોં કશો વાંધો નહીં સિવાય. આજે તમને બહુ રૂપિયા આલી દેવાય બીજું કોઈ હા એમ હા લ્યો પેલું ટોકર પડી માલ લેતા આવજો ફટોફટ હાલો અમુક ફટોફટ એ જીવણી આવે ને એટલી કોઈ 2 થોર લઈ લેવા પડશે નકર વળી પાછો બોઘાડા કરશે જલ્દી આવો હજુ તો 2 થોર માર્યા છે ને અરે શિકાર આરામ કરવા જતા રહ્યા છે ખબર ના પડે કોમ ચાલુ રાખવાનું બધી મજા આવી જાય હું કેવું નહીં રિક્ષા આવી હતી મોડું થયું તો લગ લગાઈને કોમ લીધું ને તે બે થોર ફેર મોડી કાઢ્યા પાછા જીવન એવો હાજર રહેતો નહીં ને એમાં મજા આવે શોભા કાકા અમુક જગ્યાએ તો હપુજા કરતા નહીં થી ઘર ધણી ખરો ને
પોણી તમને પાયા ઉપર આવીને આલી જાય એવા માણસો મેં જોયેલા છે પણ જીવણિયાનું ઘર બનાવશું ને એમાં આપણે લહેર પડી જાય તમે ચિંતા કર્યા કર આપણું થઈ જશે ઘણું. ખાધા પછી આરામ કરવાની મજા નહીં આવતી ઓવા આવો જીવનલાલ આવો હાલ ખાધું. 3 વાગે કીધું તું ચા લઈને આપવાનું ને અરે ચા લઈને તો હજી 3 વાગ્યા બનશે પણ તમે શેમ આરામ કરો હજુ 2 થોર મારે ને 2 કોથળી સિમેન્ટ ઓછો થયો ને જીવન ખાધા પછી થોડો શરીરને આરામ આલવો પડે ને આ ગરમી છે પડે છે તને નહીં દેખાતું એ ગરમી તેલ લેવા જઈ હજુ 2 થોર મારે 2 સિમેન્ટ ની કોથળી સમ જતી રહે હા તાન 2 કોથળીઓ ઓછી છે એટલે જીવણિયા મજબૂત નહીં બનાવવાનું ઘર હા કેતો હોય તો એક કામ કરું 50 રેતી ને 1 થેલી સિમેન્ટ ઓછો સિમેન્ટ વાપરું પણ વર રાખજે હાલ 3 મહિનામાં તો ધાબુ બસ લઈને ભોય પડશે હવે મજબૂત બનાવવાનું છે કે નહીં બનાવવાનું મજબૂત બનાવવાનું તો છે જીવન ઘર ખરું ને એક વખત બનાવવાનું કે વારા પરથી બનાવવાનું નહીં એટલે મજબૂત જ બનાવવાનું. સિમેન્ટ આપણે વધારે વાપરીએ ને જીવનલાલ તો પક્કડ મજબૂત રહે સમજણ છે ને નહીં પડતી ઓનું આયુષ ખરું ને 200 વર થઈ જાય લોકોને તો 100 વર હોય પણ ખેમા 2 કોથળીઓ ઓછી થઈ એટલે મેં કીધું શેમ અમે ખાઈ ગયા બે નહીં હોય ઓછી તો ખબર ના પડે. એટલે મજબૂત બનાવવાનું હું વાળી છું સમા કાકા કીધું ઘરનો માણસ છે અને આપણો કુટુંબી ભાઈ છે એટલે કીધું જેમ બને એમ ઓનું મજબૂત બને ને તો હાલ કોમ પટાઈને જવું હોય તો 4 દાડામાં તારું ધાબુ બનીને જતા રહીએ બોલ જતા રહીએ ના ખેમા એવું નહીં બનાવવાનું કમ્પ્લીટ બનાવવાનું છે હાલ પછી તો તું અમારે કોમ જે અમે કરીએ છીએ ને એમાં વધારાનું ધ્યાન આલે નહીં અમે અમારું કોમ કરી જ દેવું હાલ કશો વાંધો નહીં બસ આ તો ખાલી અને કીધું હાલે રોને ના કરતો 3 હાડા તઈને આવજે ખાધા પછી અને જો તે હાલ કીધું એવું ના બનાવો પાછો ના. 50 ટોકર માટી અને 1 થેલી સિમેન્ટ નું એવું ના બનાવો લાલ આ તો હવારે 30 નો માલ બનાવ્યો શેકનો. તારે આવો મજબૂત તો કોઈ કારીગર નહીં બનાવતો હોય કમ્પ્લીટ બનાવવાનું મસ્ત હો જીવનલાલ તમે ચિંતા કરશો ને હું કીધું છે તમારું ઘર બનશે એટલે લોક મુઠામાં ઓગળીઓ ગાલી દે અને દાડો ઉગનમાં જોવા આવશે મારે તો જીવનલાલ ઘર જાણી ગમે તે હોય પણ મારું કોમ મારા સારું જ કરવાનું હોય સારું કશો વાંધો નહીં ખેમા તમે ઊંઘો થોડી વાર 3 વાગે હું ચા લઈને આવું છું હો. તમારે ખેમાણું તો બહુ અને માલ બનાવવામાં કચાશ ના રાખતો પાછું તું ફૂલ ખેમો ક્યાંની હું બનાવતી? દાડામાં 10 વખત લડાઈ કરું છું ખેમા આપણું કર્યું ને મજબૂત બનાવવાનું છે પાછું અરે જીવનલાલ તમને હજી અમારી ખબર નહીં મારો શોમા કાકા 2 જણાનો બનાવેલો માલ હોય અને મારી ઈટ ચોટાડેલી હોય ખાલી 2 કલાક જતા રહે ને એને 2 કલાક અને એના પછી તો હાથી લાવીને ઇસકાવ નહીં કર તો હાથી ભોય પડે પણ મારી દિવાલની કોકરી એ ના પડે હા એવું ઘર બનાવવાનું છે તારે આપણે જીવનલાલ એમને મારું નામ નહીં વખણાતું ના ખેમા આ તો 2 થેલી ઓછી અને હતી તોય કદી એટલે. મોને આમ ના આવતું હોય ને તો ગામમાંથી મોટો હંતોળો લાઈન ટીકી દો ના એવતા નહીં ટીકવાનું તારે? કોક મોણા સિસકાય તો ભૂઈ પડે કે તારા ખાલી એવું કરવાનું ખબર છે દાડામાં 4 વખત પોણી ઉપર પાણી વીડી દે. ફૂલ પાવાનું. મજબૂત થઈ જાય અમે સરપંચ પાણી આબા નહીં દેતા શું જીવનલાલ કરવાનું ગમે તે કરો ઈર્ષ્યા આવે પણ છે લ્યા. આ તારા ઉપર ઈર્ષ્યા આવે છે પણ તારા ગમે તે કરીને ઓગળી ખરી ને પથરા નેતા ને કાઢી લેવાની હા. સમજો હા સમજો ખેમા તું ના હોય તો ઊંઘો હું એટલા કે 3 વાગે આવું છું હો સારું. ચા લઈને આ ચાલ. ઊંઘ ના બગાડતો હો જીવન નહીં બગાડવું અમે ઊંઘ પાલી જેલા હોય ને તો પેલું મૂડ હારો રે કોમ કરવા ના કમ્પ્લીટ બનાવવાનું છે આપણું ઘર અમે ઉભા થવા નાટક કર્યા મને અમે વધના જીવણીઓ આવે ને એટલે ચા પાણી કરીને 51 નો માલ બનાવવાનો તો પછી છે એવું નકરું રેત માટતું રોજ થઈ જાય કે શોમા કાકા પેલી 2 મોકલાઈ નહીં એવરેજ બિહારવી પડશે કે નહીં બિહારવી પડે એવરેજ હા. તો મળી જા એની ચિંતા કરે ને તમારે 2 ઠેલ્યો ગમે તે કરીને આખી પાછી કરી આલવાની શું કીધું કાઢી જ નાખવાની હુઈ જો શાંતિથી હેડો આખો દાડો ખાધા વગર જપ થતી નહીં પણ આ તડકો નહીં દેખાતો આખો દાડો ગળી થાય છે ને કોઈ સાધન ઘેર છો નહીં અણકી ભોળા ગોમમાં જે છે ગળીમાં રસ લેવા મોકલે છે બીજા દાડા શિખંડ લેવા મોકલે છે શિખર ખા કરે છે આખો દાડો પણ એમ નહીં કે આ તડકો સાથે ભોળા તડકાનો નહીં મેકલવો આ જોજો ધંધા જલ્યા છે આ ખાધામાં થોડું આવ્યું છે કેટલા મોહનથાળ ખાઈ જશે લોકોને આવી થઈ થઈને વિવાહમાં હજી તો ધરાતા જ નહીં આખો દાડો ગળી થાય કે પણ આ લઈ આય ગળી થાય ઠંડુ લઈ આય આખો દાડો કેટલું ગમમાં હેડ કરવાનું મારે કંટાળી ગયો છું આખો દાડો હાય, એવો તડકો પડે છે ને આવા તડકાના હેડવાનો ને મોત આવી જાય છે શું કરો આગળ શું છે ભાઈ કયો શું જવું છે જવું છે નહીં હું કહેતો તો હા બોલો સિમેન્ટ લે હો કેટલી ઠેલી છે 2 ઠેલી ઓહ સિમેન્ટ તો લઈ લઈએ જરૂરત છે અને શું ભાવ છે કયો? સસ્તો આલી દઉં બજારમાં 400 એ મળે છે આપણે 300 એ આલવાનો હે હા ઓહ 300 રૂપિયા ઓહ. ઘેર નાખી દે હો અરે ઘેર હાલત દેજો તો હેડો ગોમમાં પસે જવું પેલા સિમેન્ટ જવા દે હળો ફાયદો થતો હોય કોમ પેલા કરવાનું તમે તાર બેજો ચિંતા કરવાની નહીં ને કોઈને કહેવાનું નહીં કે આટલો સસ્તો નહીં મળે કહેવાનું સિમેન્ટની જરૂરત છે. અને તમે તાર જેટલો હોય એટલો કહેજો લઈ જ લે હું હા, સિમેન્ટ 300 રૂપિયા 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 300
આ ભણિયાને મારા શેર રીતના સમજાવો કે આ ગામમાં જજે જલ્દી વળજે પાછો. આ મને કંટાળો આવી ગયો છે. મને કોમ મોકલે જે કોમ મોકલે એ કરીને આવે તો સારું છે. આ પાછો અમે વાતો રહ્યો છે ગામમાં કોઈક ભેગો થઈ નહીં જો કે વાતો કરવા માંડે નહીં પણ ખબર નહીં ઘેર મોમાં વાટ જોઈ રહ્યા છીએ. બુદ્ધિ નહીં બુદ્ધિ કઈ કઈ થાય છે હું કઈ કઈ ઉપરથી મારામાંથી બુદ્ધિ જે નીકળી નહીં. એટલે ગામમાંથી હેડીને આવે કોઈ સ્પેશિયલ રિક્ષા કરીને ના આવે. વધારાનું બોલશો નહીં, કોઈ ખબર ના ચા પડે. બધાનો ના બોલશે એટલે તમને કોઈ ખબર ના પડે બોલશો નહીં. પેલા ના ભાઈ મને તો શું આજુ ખબર પડી છે કે છે હું કેવું છું, પેલા ભાઈને સિમેન્ટ આલ્યો છે થેલીના 300 રૂપિયા ફક્ત. હા? 2 થેલી સિમેન્ટ હતો તે ભાઈ કીમાં 600 રૂપિયા આલી દો અને હું તમારા ઘેર ઉતારી જાઉં. મેં કીધું ભાડું બચી જાય અને સસ્તો સિમેન્ટ એ પડતો હતો. એટલે સિમેન્ટ છે ખાલી માટી તો નહીં ને. સિમેન્ટ છે, જોઈ લો અહીં રહ્યું, કાકા ઓરિજિનલ કંપનીની વસ્તુ છે. જોઈ લો છે ને. તો અમે તારી મમ્મી કહેતી હતી પેલો ઢાળિયાનું તળિયું તૂટી ગયું છે તે ના હોય તો લગાવી દેવું. આ મતો લાયો છું 300 રૂપિયા થેલી ના હાઉ અને ઘેર નાખી દો સારું ના કહેવાય. આમ તો સારું કે પણ ઘેર ભણા, ઉતારી દો છે ને. હું એમ કહું છું આટલો સસ્તો હોય તો 20-25 થેલી લઈ લઈએ. કીધું જે હોય તમે તાર કહેજો. 25 થેલી કાલ નાખી દો. હા ના કાકા એકી દાડા 25 થેલી ના મળે પણ રોજની 2, 3, 4 જે થાય એ આલી દઉં રોજ. કશો વાંધો નહીં, કોમ ચાલુ રહેશે આપણું એ આલી દે. હું વાંધો રોજ જે છે? 3, 4 આલી દઉં એ. બરોબર એકી છે. અંગાથી 25 નહીં એમ. એકી અંગાથી 25 નહીં યાર, સેટિંગ નહીં માર જોડી. બરોબર છે પણ એક બે કરીએ તો થઈ જશે કોમ. વાત સાચી કરી ભણા. અમે બજારમાં તો 400 રૂપિયા ભાવ ચાલે છે એટલે કાલ બીજી થેલી નાખી દો. કાલે બીજી 2 જોવું, 3 જોવું, 4 જેટલું સેટિંગ થાય એટલું નાખી ના હોય દઉં. તો આખું ઢાળિયું જ બનાવી હઉ, દઈએ. હાલ દેજો પૈસા હાલો લાવો 600 રૂપિયા. લ્યો એક 500 ની ખવાની ઓકે. જવા દો પેલ બાજુ ઉતાર દઈએ. હું ઉતારતો આવું. પણ પાછળ ઢાળિયા પાછળ ઉતાર. કશો વાંધો નહીં. આરામ હારું એક થોડી આગળ તો આવજો, પેલું ઢાળ્યું ને એટલો. આમ તો ગમે તે પણ બુદ્ધિ તો એના મામા પાસે રહી શીખી તો જો છે ભણ્યો. અમે બજારમાં 400 થઈ સીધો 100 ફાયદો છે. ના હોય તો આખું ઢાળિયું આખું કમ્પ્લીટ કરાવી દેવું છે. ચાંદની ની મમ્મી કહેતી કે તળિયું તૂટી ગયું હા તળિયું તૂટી ગયું છે. અમુક તળિયું હું જેટલું બીજું કામ છે એ હંધાઈ દેવું છે. જબરું કામ કરીને આવ્યો હો. જોઈ ને રસ લેવા જોતો તો શો મેળ આવી ગયો. એટલે રહ બોલીને આવ્યો પાછો. મગાવ્યો છે પેલા ટીકલા છોકરો લાવે છે. અરે ટીકલાના છોકરાનો વિશ્વાસ ના રખાય. તને ખબર નહીં કિલો કીધો છે તો પાછો 500 જ લઈને આવશે. કિલો કીધું છે ને દુકાને ફોન કરી દીધો મી નંબર હતો તને મારા ખબર પાસે. નહીં તારા મામા રોજ બફોડે રસ જોવો છે કેરીનો. કીધું લેતા આવજે કિલો રસ. તાર રસ લેવા જતો તો તે આ સિમેન્ટ થોડો જતો કરાય. હમણાં બીજો કોક આવે તેને લઈ જાય. પણ વાત તો સાચી કરી પણ ભણા બજારમાં સાલા 400 રૂપિયા પા પણ અરે આપણને 300 આલી જશે એટલે આમ જોયા જેવું નહીં. તમારા જો તો આપણું કોમ થાય છે કે નહીં સિમેન્ટ થી થાય છે કે નહીં? કોમ તો થાય છે બસ તાને એ લોબુ આપણા કૂટવાની જરૂર નહીં. શોથી આવે છે હું છે ને એ બધું આપણે જફા ના કરવાની હોય. આપણું ઢાળિયું કમ્પ્લીટ થઈ જાય એટલે બસ એની રોજ કાંઈ નાખી દે અરે આપણને. કીધું મેં કીધું રોજની 2, 3 થેલીઓ 4 થેલીઓ 5 થેલીઓ જેટલી આવે એટલી તમે તાર કીધું ઘેર આવીને ઉતારી દેજો અને પૈસા મારા મામા પાસેથી લઈ જવાના. હું હાજર હોય કે ના હોય મારા મામો હશી. વાતો નહીં કરવાની. તારી કરવાની. મમ્મીને હેતમ જવાનું કીધું છે પોટલી ઉપર જાહેર. ઓય બે હીરો છે પણ લઈ આવતા હોય તો પોટલી એક મને આધી ખબર છે રસ મંગાવે છે નહીં એકલો પી દઉં હું. મેલજો પાછા મારો લે પેલો ટીકલા છોકરો આવત કે મેલ કોમી નું મોકલે તો ટીકલા છોકરા કોમ વરગાડીને આવે પાછો. વાદો કરી નહીં આવ્યો ગમો જોતો તે હા તેમ કોઈ કરોડ રૂપિયા ફાયદો નહીં કઈ નાખ્યો. પાછો લઈ દઉં નહીં આલો જાહેર. અને પછી હાય પણ એક ખબર પડતી નહીં કે ફેક્ટરીમાં તો 400 રૂપિયા ભાવ છે પણ આટલો બધો સસ્તો સિમેન્ટ લાવ્યો છો ત્યારે મોનો કે ના મોનો ચોરીનો તો સિમેન્ટ હશે તારે કારણ કે ચોરી સિવાય આટલો સસ્તો આલી નાખ અને ગામમાંથી ચોરી કરીને લાવતો હોય ને પછી મને આવતો હોય તો તપાસ તો કરવી જ પડશે કારણ કે ગમે તે ગામમાં કોમ ચાલુ છે ને આ સિમેન્ટ તો અહીંથી જ આવતો હોય છે બાર ગામથી તો કોઈ હાલવા આવે નહીં હોય કણ એટલે તપાસ તો કરવી જ પડશે. ના હોય તો ભણો આવે ને એટલે ગામમાં તપાસ કરવી છે કોમ કનાઈ ચાલુ છે પકડવો તો પડશે જ ને કે આટલો બધો સિમેન્ટ કોઈ સસ્તો આલી ના જાય સીધો 100 રૂપિયા ફાયદો. હાય આ તો મગજમાં ટેન્શન આવી ગયું હા. આ તો ગામમાં ચોરી થતી હોય તો એવું ખબર જવાબદારી તો મારી સરપંચની ખરી કે
તપાસ તો કરવી જ પડશે. હાલ નહીં ભણો ના બાજે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.